વિસાવદરમાં લેન્ડ ગ્રેબિંગ થયું તે જમીનમાં તંત્રની મીઠી નજર હેઠળ ખેડૂત દ્વારા વાવેતર કરવામાં આવ્યું છે। વિસાવદરના સર્વે નંબર 280 ની જમીન ગૌચરની જમીન હોય અને ખેડૂત દ્વારા તે જમીન પચાવી પાડીને વાવેતર કરતા હોય તેવી પણ વિસાવદરના જાગૃત નાગરિક જયેશ દેવમોરારીને થતા વિસાવદર મામલતદારને તારીખ 29/1/2021 ના રોજ અરજી કરેલી। ત્યારબાદ માલધારીઓ દ્વારા પણ પોતાના લીધેલ નહીં અને સરકારી ગ્રાન્ટ તાર ફેન્સિંગ કરવા માટે આવેલી તેમ છતાં તાર ફેન્સિંગ કરેલું નહીં અને ખાલી હદ નિશાન નાખીને સંતોષ માની લીધો હતો। ત્યાર પછી જયેશ દેવ મુરારીએ અવારનવાર મૌખિક તેમજ લેખિત રજૂઆત કરેલી કે સર્વે નંબર 280 ની ગૌચર જમીન ઉપર ખેડૂત દ્વારા વહીવટી તંત્રએ નાખેલ હદ નિશાન કાઢીને વાવેતર કરેલું છે, તેમ છતાં વહીવટી તંત્ર દ્વારા કોઈ પણ કામગીરી કરવામાં આવી નથી। ત્યારે સવાલ એ છે કે શું વિસાવદરના વહીવટી તંત્રને ગૌચર જમીન છૂટી કરાવવામાં રસ નથી કે પછી વહીવટી તંત્રમાં નાના કર્મચારીથી માંડી ઉચ્ચ અધિકારી દ્વારા setting.com છે કે પછી જિલ્લાના ઉચ્ચ રાજકીય વ્યક્તિઓ વિસાવદરમાં ગૌચર જમીન છૂટી કરાવવામાં અધિકારીને આડખીલીરૂપ છે। હવે જોવાનું એ રહ્યું કે સર્વે નંબર 280 ની વિવાદિત ગૌચર જમીન વહીવટી તંત્ર પોતાની હસ્તક લેશે કે પછી setting.com કરશે। જયેશ મંચારામ દેવમુરારી। મેં 29/1/2021 લેન્ડ ગ્રેબિંગની અરજી કરી હતી। એમાં લેન્ડ ગ્રેબિંગનો ગુનો 7/3/2023 નોંધાણો। હજી સુધી એ જમીનમાં પાછા હદ નિશાન નીકળી ગયા। એની જાણ મેં 11મા મહિનામાં કરી। હજી આ લોકો કોઈ તપાસ કરવા નથી ગયા। ગુનેગારોને જામીન મળી ગયા છે, પાછો કબજો કરી લીધો છે। હજી આ લોકો ગયા નથી ને અધિકારીઓને કહી તો એ એમ કહે છે કે અમને મજા આવી છે તેથી અમે તપાસમાં જાઓ। તમારું ક્યાં સર્વે નંબર? સર્વે નંબર 280 ક્યાં આવે છે? વિસાવદર। તમે અરજી કર્યા પછી સરકારી અધિકારીઓ તરફથી કોઈ કામગીરી કરેલી છે? કામગીરી હદની સામે તો એ કાઢી નાખ્યા પછી કોઈ જાતની કામગીરી થઈ નથી અને લેખિતમાં વારંવાર જાણ કરેલી છે। હવેનો તમારો શું છે પ્રશ્ન? આજે હદની સામે કાઢીને પાછું આવ્યું છે તો એની માટે ફરીથી પાછો લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ કરો।